અત્યાર સુધી મોટા ભાગના લોકો અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ કે બહારના દેશમાં ભણવા જવું હોય ને એટલે કેનેડાનું નામ લે, કારણ કે કેનેડામાં ઘણી બધી સુવિધાઓ છે. પરંતુ આ બધાની વચ્ચે કેનેડાએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા, જેને કારણે હવે ત્યાં ભણવું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે. એને જ કારણે હવે 50 થી 60% ઘટાડો કેનેડામાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ મહત્વનું છે કે અત્યારે લોકો કેનેડામાં જવા કરતા બીજા યુરોપના દેશો છે જેમ કે ફ્રાન્સ, ત્યાં લોકો હવે જવાનું પસંદ કરી રહ્યા છે, ત્યાં ભણવાનું પસંદ કરી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફ્રાન્સમાં ભણવાના કેટલા ફાયદા છે, ત્યાં તમને નોકરી કેવી રીતના મળશે, આખી પ્રોસેસ શું છે. Hello ladies and gentlemen, this is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Hello guys, welcome to Way to Videos. My name is Karan Chaudhara. હમણાં કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના વિઝાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા, વિઝાની ફીમાં પણ કેટલોક વધારો કર્યો, જેના કારણે હવે આપણા ગુજરાતીઓ અને ભારતીયો ત્યાં જવાનું ટાળી રહ્યા છે. આ બધામાં ક્યાંય બહારના દેશમાં ભણવા જવું હોય તો યુરોપ ઘણો સારો ઓપ્શન છે. એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો ઘણો ખાસ છે. આ બધામાં ફ્રાન્સ પણ એક એવું છે જે યુરોપનો ભાગ છે અને ત્યાં ઘણા બધા આપણા ગુજરાતીઓ ત્યાં ભણવા માટે જતા હોય છે. આ બધાની વચ્ચે હવે ફ્રાન્સમાં આપણે ભણવું છે, પરંતુ આનું માટે વિઝા પ્રોસેસ એટલે કે સ્ટુડન્ટ વિઝા માટેની પ્રોસેસ કેવી રીતના કરવાની છે તેની વાત કરીએ. સૌથી પહેલાં તો તમારે જે એડમિશન લેવાનું છે, ફ્રાન્સની જે તે કોલેજમાં એડમિશન લેવાનું છે ને, ત્યાં આપણે એપ્લિકેશન કરી નાખવાની છે. એપ્લિકેશન કર્યા બાદ આપણે વિઝા માટેની એપ્લિકેશન પણ સાથે સાથે કરવાની છે. મહત્વનું છે કે તમે જ્યારે એપ્લિકેશન કરતા હોય ને ત્યારે તમારી પાસે ફ્રેન્ચ લેંગ્વેજનું નોલેજ હોવું એ જરૂરી બિલકુલ નથી. તમારી પાસે ઓછું તો ઓછું થોડું હોવું જરૂરી છે, પરંતુ હોવું જ જોઈએ એ જરૂરી નથી. આ બાદ એકવાર કોલેજમાં એડમિશન મળી જાય ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ફ્રાન્સની એટલે કે ફ્રાન્સ એમ્બેસીની બોડી કેમ્પસ ફ્રાન્સમાં આખી વિઝા એપ્લિકેશન બનાવવાની પ્રી સ્ક્રીનિંગમાં મૂકવાની હોય છે. એકવાર કેમ્પસ ફ્રાન્સ છે ને એ તમારું અપ્રુવમેન્ટ આપી દે ને, આ બાદ તમારે એમ્બેસીમાં પણ આના માટે થઈને અપ્રુવલ માટે થઈને તમારે એપ્લિકેશન કરવાની હોય છે. હવે જરૂરી નથી કે કેમ્પસ ફ્રાન્સ એકવાર તમારો અપ્રુવ આપી દે એટલે તમને વિઝા મળી જાય, ના પણ મળી શકે. એટલે કે તમારા વિઝા કોઈ પણ કારણોસર તમારા રિજેક્ટ પણ કરી નાખે છે. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે કે પ્રોસેસ કઈ રીતના કરવાની છે, એટલે કે વિઝાની પ્રોસેસ કેવી રીતના કરવાની છે. પરંતુ આ બધાની વચ્ચે તમને એક પ્રશ્ન તો એ થતો હશે કે ફી કેટલી હોય છે. હવે સામાન્ય રીતે ફ્રાન્સની કોલેજમાં તમે એડમિશન લો ને ત્યારે 1 વર્ષનો ખર્ચો તમારે 9 થી 15 લાખ થતો હોય છે. આ માત્ર કોલેજની ફી છે, પરંતુ રહેવા જમવાનો બાકી બધો કોલેજનો અલગથી જે ખર્ચ થતો હોય છે એ ઘણો વધારે હોય છે. જેમાં ફ્રાન્સમાં 600 થી 700 યુરો એટલે કે લગભગ 55,700 થી 65,000 સુધીનો ખર્ચો થતો હોય છે. હવે ખર્ચો હશે ને એ મહિનાનો ખર્ચો છે, વર્ષનો નહીં. એટલે કે મહિના માટે તમારે કોઈ પણ વસ્તુ ખરીદવા, લેવા, રહેવા, જમવાની આ બધો જ ખર્ચો મહિનાનો 55,000 થી 65,000 ની વચ્ચે થતો હોય છે. હવે વાત કરીએ કે તમે ત્યાં ભણતા મળતા કામ કેવી રીતના કરી શકો, તમે કામ કરી શકો કે નહીં એની પણ વાત કરીએ તો ચોક્કસથી તમે ફ્રાન્સમાં ભણતા મળતા કામ કરી શકો છો અને 20 કલાક પ્રતિ વીક એટલે કે આખા અઠવાડિયાના 20 કલાક તમે કામ કરી શકો છો. 1 કલાકના 8 થી 10 યુરો એટલે કે 743 થી 930 ભારતીય રૂપિયામાં તમને મળતા હોય છે. હવે વાત કરી લઈએ કે તમે એકવાર ભણી લીધું પછી તમને ત્યાં નોકરી મળે તો કેટલી નોકરી મળે તેની વાત કરીએ. યુરોપમાં સામાન્ય રીતે 1500 થી 2000 યુરો એટલે કે લગભગ 1,40,000 ની આસપાસ થી લઈને 1,85,000 ની આસપાસ તમને પગાર મળતો હોય છે. 3000 યુરો એટલે કે લગભગ 2,78,000 ની આસપાસ હોય તો આ મિડલ ક્લાસ ઇન્કમ કહી શકાય છે ત્યાં. એટલે આમ જોવા જાય તો ઘણું સારું આપણે એમ કહી શકાય કે ત્યાં ભણીને કામ કરવાની તક આપણે ઘણી મળતી હોય છે. હવે સુધી તમને ખબર પડી ગઈ છે કે ફ્રાન્સમાં ભણવાના કેટલા ફાયદા છે, શા માટે થઈને કેનેડા કરતાં હવે ફ્રાન્સ વધારે લોકો પસંદ કરી રહ્યા છે. આ સાથે તમે એ પણ જાણી લીધું કે વિઝાની પ્રોસેસ કેવી રીતના કરવાની છે, ત્યાં તમે કામ કેવી રીતના કરી શકશો અને કામ કર્યા બાદ તમને નોકરી કેટલાની મળશે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.